નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। કેરાના કાંતિભાઈ માવજી ગામી પરિવાર દ્વારા લાયન્સ હોસ્પિટલ ભુજને ડાયાલિસિસ મશીન ભેટ આપતા લોકાર્પણ સમારંભ યોજાયો। કાંતિભાઈ માવજી ગામી અને શ્રીમતી મંજુલાબેન કાંતિ ગામી પરિવાર યુકે કેરા તરફથી પિતાશ્રી અક્ષર નિવાસી માવજી ધનજી ગામી, માતુશ્રી અક્ષર નિવાસી વાલબાઈ માવજી ગામી, સસરા અક્ષર નિવાસી કાનજી લાલજી કેરાઈ અને સાસુ અક્ષર નિવાસી ધનબાઈ કાનજી કેરાઈના આત્મશ્રેયાર્થે ભુજ લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનનું દાન ₹7.5 લાખ મળેલ છે, જેનો લોકાર્પણ સમારોહ LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો। કાર્યક્રમમાં જીતેશભાઈ કાંતિ ગામી, પ્રેમજી માવજી ગામી, ધીરજલાલ રામજી લાઘાણી, રતનબેન વિશ્રામ રાબડિયા, સુરેશ લાલજી ભુવા, ધનજી મુરજી વેકરિયા, મનસુખભાઈ ધનજી વેકરિયા, રમેશભાઈ માવજી હરસિયાણી, પ્રેમજી કેસરા કેરાઈ, લાયન કુંવરજી અર્જણ કેરાઈ, લાયન કુંવરજી દેવરાજ વેકરિયા, લાયન માવજી વાલજી પિંડોરિયા તથા શ્રીમતી ગૌરીબેન જીતેશ ગામી, શ્રીમતી કોમલબેન મિનેશ ભુવા, જીયા, ધરમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન રોહિત જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું। હોસ્પિટલના ટ્રસ્ટી અને ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન અભય શાહે હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને વાકેફ કર્યા હતા અને ફ્રી કિડની ડાયાલિસિસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાશ્રીઓનો દિલથી આભાર માન્યો હતો। કચ્છના અલગ અલગ ગામોમાંથી 150થી વધુ દર્દીઓ નિયમિત અહીં ડાયાલિસિસ કરાવવા આવે છે। આભાર વિધિ લાયન નવીન મહેતા તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણે કર્યું હતું। મારું નામ છે મંજુલાબેન કાંતિ ગામી, ગામ કેરા, યુકે રહેવાસી। આજે ડોનેટ કર્યું, મને બહુ નાઇસ લાગ્યું છે, મને ગમ્યું છે। પહેલી ફર્સ્ટ ટાઈમ હોસ્પિટલમાં આવી છું, પણ મને ઉમેદ છે કે હજી હું કરી શકીશ। મને ઈચ્છા છે ઓલી નાની બેબી જે ડાયાલિસિસમાં આવી છે એના માટે મને કરવું કંઈક છે, મારા હૃદયમાં થાય છે કે હું એના માટે કંઈક થોડુંક કરીશ। એક આપણી નાની જીવ છે, આજે એ સંઘર્ષ કરી રહી છે, જિંદગી માટે જીવવા માટે સંઘર્ષ બિચારી આટલીથી કરે છે, એટલે હું પાછી બીજી વાર આવીશ ત્યારે એના માટે હું ચોક્કસ કરીશ। મને એટલી ઈચ્છા મારા મનમાં થઈ છે કે હું કરીશ। અત્યારે એનો ફોટો હું લઈ જઈશ પાડીને મારી ફેમિલીને, મારા ફ્રેન્ડ દોસ્તારને બધાને બતાવીશ। મને ઈચ્છા છે છોકરીની, તો બીજી વાર આવીશ ત્યારે જરૂર કરીશ। મારું નામ જીતેશ કાંતિ ગામી ને મારું રેઝિડન્ટ છે ઓસ્ટ્રેલિયામાં। આજે when I come into this hospital, I was introduced to all the facilities they've got here. It's just second to none. It's all charitable donations. Everything that we donate is put back into the hospital and it's all gone back into the community. So the service here is just amazing. When I go back to Australia, my family already know that we've donated here, and I'll just hope to bring them when we come here again next time. મારું નામ કાંતિભાઈ માવજી ગામી, કેરા, હું લંડન નિવાસી। વેરી ગુડ, બહુ નાઇસ અને જોયું સ્વચ્છતા બહુ છે, બહુ મને પસંદ આવી હોસ્પિટલ। અમને પાછું ડોનેટ કરવાનો ઈચ્છા થાય એટલું નાઇસ છે। હા, અને અમને આજે એવો વિશ્વાસ છે કે તમે જે એક રૂપિયો પણ આપો છો એ યોગ્ય રીતે વપરાશ। વેરી બહુ જ વિશ્વાસ છે 100%। મારા મિત્રો અહીંયા હમણાં ડોનેટ આપતી છે ને હજી હું આપતો રહીશ।
સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 30 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.